ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. લુકની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને તેની 2 કલમો આવી આગળ વાંચવામાં આવી છે, 78, 79, અને તમે તમારી આગળ ખુલ્લી રાખશો અને આજે તેમાંથી આપણે થોડીક બાબતો જોવા માંગીએ છીએ. પ્રભુનું જે વચન અહીં લખવામાં આવ્યું છે કે આપણા દેવની ઘણી કૃપાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે, જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે તથા આપણા પગને શાંતિના માર્ગોમાં દોરી જાય. જે વિષય આજના દિવસે મને આપવામાં આવ્યો છે ન્યૂનતમ સિક્કાદાન ના રવિવારની ઉજવણી પ્રસંગે, એ વિષય તો છે શાંતિના માર્ગમાં. એટલે પ્રભુ કઈ રીતે આપણને શાંતિના માર્ગમાં દોરી જાય છે એ વિષય મને આપવામાં આવ્યો છે. આ જે પ્રભુનું વચન છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ અગાઉ પ્રભુનું વચન જે આપવામાં આવ્યું તેની વાત અહીં કરવામાં આવી છે. જો તમે 46મી કલમ જુઓ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ બાબતે મરિયમને દૂત દ્વારા દર્શન આપવામાં આવ્યું અને પ્રભુના દૂતે કહ્યું કે મરિયમ, તું દેવથી કૃપા પામેલી છે અને તને ગર્ભ રહેશે અને તને દીકરો થશે. અને તે સમયે મરિયમે પોતાની ધન્યતા વિશેનું આ ગીત ગાયું હતું, જે 46મી કલમમાં લખવામાં આવ્યું છે. જો તમે 57મી કલમ વાંચો તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે, હવે એલિઝાબેથના દહાડા પૂરા થયા એટલે તેને દીકરો થયો. બાઇબલ આપણને જે સમજણ આપે છે કે એલિઝાબેથ ને મરિયમથી અગાઉ ગર્ભ રહ્યો હતો કે જે લાંબા વખતથી વંચણી હતી અને મોટી ઉંમરે તેને દીકરો અવતર્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા એલિઝાબેથનો દીકરો કે જે યોહાન બાપ્તિસ્મી એ મોટો હતો અને માટે એલિઝાબેથને દીકરો થયો કે જે સમયે યોહાન બાપ્તિસ્મા ના પિતા ઝખારિયા કે જે બોલી શકતા નહોતા, જેની વાચા ઈશ્વરે લઈ લીધી હતી, એને પૂછવામાં આવ્યું કે આ દીકરાનું નામ શું પાડવામાં આવશે. અને ત્યારે જ્યારે તેનું નામ યોહાન કહ્યું ત્યારે તેની વાચા ખુલી. જો તમે આ પેરેગ્રાફ વાંચો તો ત્યાં એ બાબતો લખવામાં આવી છે. હું તમારી આગળ 65મી કલમ વાંચું છું. તેઓએ ઈશારો કરીને તેના બાપને પૂછ્યું કે તું તેનું શું નામ પાડવા ચાહે છે. ત્યારે તેણે પાટી માંગી, તેના ઉપર લખ્યું કે હું તેનું નામ યોહાન છે, કે તેનું નામ યોહાન છે. તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત તેનું મોં ઉઘડી ગયું ને તેની જીભ છૂટી થઈ ને તે દેવની સ્તુતિ કરતો બોલ્યો. અને ત્યાર પછીથી 67મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તેના બાપ ઝખારિયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે. અને ત્યાર પછીથી ઝખારિયાએ કરેલા પ્રબોધની વાત અહીં લખવામાં આવી છે. એટલે આ જે 1લો અધ્યાય છે એમાં મરિયમને દર્શન આપવામાં આવે છે, મરિયમનું ગીત છે. ત્યારબાદ એલિઝાબેથને દીકરો જન્મે છે અને તે સમયે ઝખારિયા ફરીથી બોલતો થાય છે અને હવે ઝખારિયાનું જે ગીત છે તે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જે વાતો લખી રહ્યો છે તેમાં આ વચન આવી રહ્યું છે. તમે જો આ વચન વાંચો જે આપણે વાંચી ગયા કે આપણા દેવની ઘણી દયાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે. હવે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત લખવામાં આવી રહી છે. ગુજરાતીમાં બીજી એક જગ્યાએ લખવામાં આવ્યું છે કે ઉગતો સૂર્ય આપણા પર સ્વર્ગમાંથી આવશે.
અરુણોદય ઉપરથી થશે એ જે શબ્દ વાપરવામાં આવ્યો છે કે અરુણોદય ઉપરથી આપણા પર આવશે એટલે કે એક ઉગતો સૂર્ય સ્વર્ગમાંથી આપણા માટે મોકલી આપવામાં આવશે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ જાતને માટે સ્વર્ગમાંથી આવશે એની વાત ત્યાં લખવામાં આવી છે. તમે યશાયા 9મો અધ્યાય અને બીજી કલમ જુઓ. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને બીજી કલમ અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યશાયા 9 અને 2 અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઉગતા સૂર્ય સમાન એક અજાયબ જેવું અજવાળું લઈને જ્યાં અંધકાર છે ત્યાં આવી રહ્યા છે. એટલે કે આ વિશ્વને માટે આ જગતને માટે ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે. એ ભવિષ્યવાણી યશાયા પ્રબોધકના પુસ્તકમાં પણ છે. 60મો અધ્યાય પહેલી અને બીજી કલમ યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 60મો અધ્યાય અને તેની પ્રથમ 2 કલમો આપણે વાંચીશું. ઉઠ પ્રકાશિત થા કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. જુઓ અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે પણ યહોવા તારા પર ઉગશે ને તેનો મહિમા તારા પર દેખાશે. બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવી રહ્યા છે. માલાખી પ્રબોધકનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને તેની બીજી કલમ આ પ્રમાણે કહે છે. માલાખી જૂના કરારમાં સૌથી છેલ્લું પુસ્તક તેનો 4થો અધ્યાય અને તેની બીજી કલમ માલાખી 4 અને 2 પણ તમે મારા નામનું ભય રાખનારાઓને સારું તો ન્યાયનો સૂરજ ઉગશે અને તેની પાંખોમાં આરોગ્ય હશે. તમે બહાર આવીને કોળમાના વાછરડાની કાંઠે ઉઠશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી ઉપર આવવું, માનવ જાતને માટે ન્યાય પણ લઈને આવવું અને ઘણા જેવો ચીમડાઈ ગયા છે, અંધકારમાં બેઠા છે કે જ્યાં નિરાશા વ્યાપી રહી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ન્યાયનો સૂરજ, એ ઉગતો સૂરજ સ્વર્ગમાંથી આવશે અને તે ઘણા જીવનોને પ્રકાશિત કરી નાખશે. માટે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની વાત એ ઝખારિયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને અહીં કહી છે કે આકાશમાંથી આપણા માટે એક નવો સૂરજ આવી રહ્યો છે. પણ જો તમે એ અગાઉની કલમ વાંચો 76 અને 77 કલમ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 76 અને 77 અને ઓ છોકરા તું પરાત્પરનો પ્રબોધક કહેવાશે કેમ કે તું પ્રભુની આગળ ચાલશે એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે તથા તેના લોકના પાપની માફી મળવાથી જે તારણ છે તેનું જ્ઞાન તું તેઓને આપે. હવે ઝખારિયા આ 2 કલમમાં પોતાના દીકરાના વખાણ કરી રહ્યો છે કે જે દીકરો અત્યારે જન્મ્યો છે યોહાન કે જે બાપ્તિસ્મા આપનાર છે, આ દીકરાના વખાણ તે કરે છે કે તું પ્રભુની આગળ ચાલનાર દીકરો છે અને તેમના લોકને તેમને માટે તૈયાર કરનાર તું દીકરો છે કે જે પાપોની માફી આપનાર ઈસુ આવી રહ્યા છે, મસીહા આવી રહ્યા છે, તેઓને તૈયાર કરનાર છે. અને ત્યાર પછીની જે 2 કલમો કે જેના ઉપર આજે આપણે અભ્યાસ કરી રહ્યા છે એમાં આ ઝખારિયા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વખાણ કરી રહ્યા છે કે તું એક નવા સૂર્ય સમાન, સ્વર્ગમાંથી ઉતરતા સૂર્ય સમાન અમારા માટે છે. પણ તમે જાણો છો આ સર્વમાં જે સૌથી મુખ્ય બાબત છે તે અહીંયા વચનમાં લખવામાં આવી છે 78મી કલમમાં. આપણા દેવની ઘણી દયા, કારણ કે આપણા ઉપર ઘણી દયા કરવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા તે અગાઉ 4000 વર્ષનો
ઇતિહાસ બાઇબલમાં આપવામાં આવ્યો છે. અને એ 4000 વર્ષો દરમિયાન લોકો બકરા અને ઘેટા અને કબૂતરનું અર્પણ ચઢાવતા હતા, તેનું લોહી વેવડાવતા હતા અને એ લોહી વેવડાવવા દ્વારા તેઓને પાપોની માફી મળતી હતી. યરુશલેમ તેઓને માટે ઈશ્વરનું ભજન કરવાની જગ્યા હતી. પણ બાઇબલ એવું કહે છે કે આપણા ઉપર જાણે તેઓ કરતા વધારે દયા કરવામાં આવી છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. જે પાછલા 4000 વર્ષમાં નહોતું બન્યું એ હવે બનવા જઈ રહ્યું છે. એ ઝખારિયા જાહેર કરે છે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી આજે 2014 વર્ષો પણ થયા છે કે જેમાં આપણે સામેલ છીએ અને આપણા ઉપર આ દયા ચાલુ છે. અને દયા શું છે કે આપણા માટે ન્યાયનો સૂરજ એ આકાશમાંથી સ્વર્ગમાંથી મોકલી આપવામાં આવ્યો છે કે જ્યાં આપણને મફત ન્યાય પણ મળે છે, જ્યાં આપણને મફત પાપોની માફી મળે છે. જો આ ઈશ્વરે આપણા ઉપર દયા રાખી ન હોતે તો આપણા દરેક પાપની શિક્ષા આપણે ભોગવતા હોત. આખાન વિશેની વાત જો તમે જાણતા હો તો ઈશ્વરે આજ્ઞા આપી હતી કે તમે યુદ્ધને માટે જાઓ, વિજય તમારો છે, પણ કોઈ પણ વસ્તુ તમારે લેવી નહીં. તમે જે શહેરને જીતશો એની બધી જ વસ્તુઓ એ યહોવાના મંદિરમાં પ્રભુની સેવાને માટે તમારે લાવવાની છે. આખાને એક થોડી વસ્તુઓની ચોરી કરી. અને બાઇબલ એવું કહે છે કે તેને પથ્થર મારી નાખવામાં આવ્યો, તેની પત્નીને પણ સાથે પથ્થર મારી નાખવામાં આવી, તેના દીકરા દીકરીઓને પણ પથ્થર મારી નાખવામાં આવ્યા, તેનું ઘર એની દરેક વસ્તુઓ લઈને પાડી નાખવામાં આવી. કારણ કે આ ઈશ્વર એ ન્યાયી ઈશ્વર છે. પાપ કરવામાં આવે, ઈશ્વરની વિરુદ્ધ જવામાં આવે તો એના માટે શિક્ષા રહેલી છે. બાઇબલ એવું કહે છે કે આપણા ઉપર દયા ઘણી થઈ છે અને માટે આપણા માટે એક નવી વ્યવસ્થા આપવામાં આવી છે. આકાશમાંથી સ્વર્ગમાંથી આપણા માટે એક નવો સૂરજ મોકલી આપવામાં આવ્યો છે કે જેની દયાને કારણે તે આપણા પાપને સહન કરી રહ્યા છે અને ધીરજ રાખી રહ્યા છે. અને જ્યારે આપણે આ ઈસુ ખ્રિસ્તની પાસે માફી માંગવા માટે જઈએ છે તો એ માફ કરી દે છે, આપણને જવા દે છે, આપણને છોડી દે છે. અને માટે આપણા ઉપર દયા ઘણી થઈ છે અને આકાશમાંથી સ્વર્ગમાંથી આપણા માટે એક નવો સૂરજ જાણે કે મોકલી આપવામાં આવ્યો છે. આ સૂર્ય, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આવ્યા? 79 કલમ જે છે એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે. આ એક સોલો એજન્ડા, એક સિંગલ એજન્ડા, એક જ મુખ્ય હેતુની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. અને એ હેતુ શું છે કે જેટલા હજુ સુધી અંધકારમાં બેઠા છે, જેઓ મરણ છાયામાં બેઠા છે. મરણ છાયા એટલે કે બસ મરણ અને નરકની શિક્ષા માટે તૈયાર જેઓ બેસી રહ્યા છે. એક એવા લોકો કે જેઓ શિક્ષાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ અંધકારમાં છે, કારણ કે તેઓએ અજવાળાને હજુ સુધી અનુભવ્યું નથી, કારણ કે તેઓએ પોતાના જીવનમાં પોતાના પાપની માફી મેળવી નથી. એના માટે જીવનમાં અંધકાર છે. એ અંધકારને કારણે તેઓને માટે એક દંડ રાહ જોઈ રહ્યો છે, એક શિક્ષા રાહ જોઈ રહી છે. અને આ પાપ, આ અંધકાર હંમેશા જીવનમાં નિરસતા લાવી દે છે, આપણને ડલ બનાવી દે છે, જીવનને બંધિયાર બનાવી દે છે. જીવનની જે મોકળાશ, જે આનંદ, જે પ્રફુલ્લિતપણું, જે ખુશી, જે મજા એને લૂંટી લે છે.
અને માટે બાઇબલ શું કહે છે, જેટલા અંધકારમાં બેઠા છે, જેઓએ જીવનની એક આશા ગુમાવી દીધી છે, જેઓને એવું લાગે છે કે જીવનમાં કઈ મજા નથી, આ જીવન બહુ મુશ્કેલ છે, આ જીવન જીવાય એવું લાગતું નથી, એવી વ્યક્તિઓને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે. અંધકારમાં અને મરણ છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ એક નવું આશાનું કિરણ તેઓને માટે ખીલ્યું છે. તેઓને માટે હજુ જીવન છે અને ભરપૂર જીવન રહેલું છે, એની સમજણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને આપે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે. બીજું કોરિન્થી તેનો 4થો અધ્યાય અને 4થી કલમ આ પ્રમાણે લખે છે. બીજું કોરિન્થી 4 અને 4. કદાચ આ કલમ આપણા દિવસોમાં પણ ઘણી બધી વખત આપણે શીખ્યા હોઈશું. બીજું કોરિન્થી 4 અને 4. તેઓમાં આ જગતના દેવે એટલે કે અંધકારની સત્તાએ, શૈતાને, જે જીવતા ઈશ્વર નથી તે બીજા જેને લોકોએ દેવ માની લીધા છે, આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. આ અંધકારની જે સત્તા છે, શૈતાનનું જે કાર્ય છે, એની યોજના બાઇબલે અહીંયા ખુલ્લી કરી દીધી છે. શૈતાન શું કરી રહ્યો છે કે જેટલા ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નથી કરતા તેઓની આંખોને તે અંધળી જ રાખે છે. શા માટે? કે જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે, જે પોતે ઈશ્વર છે, તેની જે સુવાર્તા છે કે મફત પાપોની માફી, વિશ્વાસ દ્વારા પાપોની કબૂલાત અને સ્વર્ગનો વારસો, એનો ઉદય, એનો પ્રકાશ, એનું અજવાળું લોકો સુધી પહોંચે. અમે જ્યારે બાઇબલ કોલેજમાં હતા ત્યારે અમારા જે પ્રિન્સિપાલ સાહેબ હતા ડોક્ટર બેન વાટી, કે જેઓ નોર્થ ઇસ્ટથી અમારી મધ્ય પ્રિન્સિપાલ તરીકે સેવા બજાવતા હતા, તેઓએ અમને જણાવ્યું કે નોર્થ ઇસ્ટ એક એવો વિસ્તાર છે કે જે પર્વતીય વિસ્તાર છે, હિલી એરિયા છે, જંગલ વિસ્તાર છે. ત્યાં ઘણા બધા દેવ દેવીઓ અને મૂર્તિ પૂજામાં પણ અંતરિયાળ વિસ્તારમાં લોકો વિશ્વાસ કરે છે. અને ત્યાં એક વ્યક્તિ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખમાં આવી હતી અને ડોક્ટર બેન વાટી અને તેમના મિત્રો તેમણે આ વ્યક્તિની મુલાકાત લીધી હતી અને તેઓ કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા એની વાતચીત તેમણે કરી હતી. અને આ એક એવી વ્યક્તિ હતી કે જેણે વર્ષો સુધી ઘણા બધા જંતર મંતર અને ઘણી બધી મેલી વિદ્યા અને એમાં પોતાનો સમય આપ્યો હતો. અને એ વ્યક્તિ એવો દાવો કરતી હતી કે જાણે કે મેં અંધકારની સત્તાને જોઈ છે. અને જ્યારે આ પ્રિન્સિપાલ સાહેબે એમને પૂછ્યું કે એ કેવી છે અથવા તો એ શું છે, અને ત્યારે એમણે એવું કીધું કે અંધકારની સત્તા એ આકાશમાં એક બહુ વિશાળ, અતિ વિશાળ પક્ષીની જેમ પોતાની બંને પાંખો ફેલાવીને એ રહે છે. અને તે જે કાર્ય કરે છે તે એ છે કે વિશ્વાસીઓની પ્રાર્થનાને પ્રભુ સુધી જતી અટકાવે છે અને પ્રભુના આત્મા દ્વારા પ્રભુનું અજવાળું લોકો સુધી જે પહોંચવું જોઈએ એને અટકાવવાનું કામ આ શૈતાન કરે છે. અને બાઇબલ આપણને એવું કહે છે કે આ જગતના દેવે લોકોના મનને એવા અંધા કરી નાખ્યા છે કે જે ખ્રિસ્ત દેવ પોતે છે, પ્રતિમા છે, દેવની પ્રતિમા, તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર કદી ન. અને માટે જ્યાં સુધી આ કાર્ય થતું નથી ત્યાં સુધી શું થાય છે? પાછળ જે લખવામાં આવ્યું છે લુકની સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 17
39 verse. આપણા પગને શાંતિના માર્ગમાં દોરી છે. જે ઘટનાક્રમ છે તે એ છે કે સ્વર્ગમાંથી આપણા માટે જાણે કે એક નવો સૂરજ આ પૃથ્વી ઉપર ઉતરી આવશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. નંબર 2, શા માટે કે જેઓ અંધકારમાં છે અને જેઓ મરણ છાયામાં બેઠા છે, રાહ જોઈ રહ્યા છે મરણની, શિક્ષાની, દંડની, સદાકાળના નરકમાં ચાલ્યા જવાની, એવા લોકોને આ ખ્રિસ્ત આવીને છોડાવશે, તેઓના ઉપર અજવાળું પાથરશે કે જેથી કરીને તેઓ શાંતિના માર્ગમાં ચાલી શકે. એક એવો રસ્તો કે જ્યાં નિદાન છે, એક એવો રસ્તો કે જ્યાં જીવનની સલામતી, એક એવો રસ્તો કે જ્યાં પ્રભુ તેઓની આગળ અજવાળું પાથરતો જાય અને જીવનનો માર્ગ તેઓને બતાવતો છે. અને માટે એક શાંતિના માર્ગની વાત કરવામાં આવે છે. એક એવો માર્ગ કે જ્યાં પહેલા અંધકાર હતો, અનિશ્ચિતતા હતી, ડર હતો, ભય હતો, બધી શંકાઓ હતી. હવે એક શાંતિનો માર્ગ, એવી શાંતિ કે જે માણસની સમજ શક્તિની બહાર છે, ખ્રિસ્તની શાંતિ જે આપણા હૃદયો અને મનોમાં રાજ કરે. પણ કેટલી બધી વખત જે મુશ્કેલી હોય છે તે એ છે કે આપણે આ ખ્રિસ્તના અજવાળાને સ્વીકારતા નથી. અને માટે મારા પોતાના જીવનમાં એ શાંતિ અથવા એ શાંતિનો માર્ગ હોતો નથી. યશાયા 59:2 પ્રભુનું વચન આ પ્રમાણે લખે છે. પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. એક નવો સોનાનો સૂરજ સ્વર્ગમાંથી આપણા માટે ઉતર્યો છે, અંધકારમાં બેઠેલાઓને અજવાળું આપવા માટે અને શાંતિના માર્ગમાં દોરી લઈ જવા માટે. પણ હજુ સુધી માણસોના પાપ ઈશ્વર અને માણસની વચ્ચે અંતર કર્યા કરે છે. અને માટે શું થાય છે કે ઈશ્વર માણસનું સાંભળી શકતા નથી, કારણ કે માણસ અને ઈશ્વરની વચ્ચે ઘણા બધા પાપ આવ્યા કરે છે. કોઈકે એવું ઉદાહરણ આપ્યું છે કે આ એક પતલું કાગળ એ જો બે હાથની વચ્ચે હોય તો ભલે એ બહુ જ પતલું છે પણ કંઈક અંતર તો છે જ. એને કદાચ આપણને માપવામાં પણ મુશ્કેલી પડે કે આ બે હથેળીની વચ્ચે કેટલું અંતર છે, પણ એ માપવું પણ મુશ્કેલ પડે, પણ અંતર ચોક્કસ છે. અને માટે જ્યારે પાપ વધે છે ત્યારે અંતર થોડું વધે છે, અને પછીથી એ અંતર જ્યારે વધતું જાય છે ત્યારે પછીથી આટલું એ થઈ જાય છે, અને પછી ઘણી બધી વખત એ અંતર વધતું જાય છે. માટે યશાયા 59:2 કહે છે કે તમારા પાપે એવું કર્યું છે કે ઈશ્વરનું મુખ અવળું ફેરવી નાખ્યું છે, જેથી કરીને પ્રભુ તમારી વાત સાંભળે છે. અને માટે જ્યાં સુધી માણસનો ઈશ્વર સાથે સમાધાનનું કાર્ય થતું નથી ત્યાં સુધી એ શાંતિનો માર્ગ તેમના જીવનમાં આવતો નથી. માટે પ્રભુએ શું કહ્યું છે માથી 11:28 કે ઓ વૈદ્રુપ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ તમે સઘળા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ, હું તમને શાંતિ આપીશ, હું તમને આરામ આપીશ. મારી જુસરી બહુ સહેલી છે, મારી જુસરી બહુ હલકી છે, મારો જે ભાર છે એ બહુ ઓછો છે, એ તમે તમારા ઉપર લો. એનો મતલબ કે તમે ખ્રિસ્તને સ્વીકારો, ખ્રિસ્ત જે ઈચ્છે છે એ તમે સ્વીકારો. એમની જે જુસરી, એમની જે વાત છે એ બહુ સરળ છે અને હું તમને વિશ્રામ આપીશ. પણ કેટલી બધી વખત આપણે ભારથી લદાયેલા જ રહીએ છીએ અને આપણે વૈતૃ કર્યા કરીએ છીએ. વૈતૃ કરવું એટલે શું ખબર છે કે જેનું
કોઈ ફળ નથી એના માટે મહેનત કર્યા છે. એક એવું કામ કે જેમાં પરસેવો પાડ્યા જ કરવો, એક સતત મહેનત, કલાકો સુધી અને દિવસો અને મહિના સુધી એમાં સતત રોકાયેલા રહેવું, મનથી, શરીરથી અને નાણાકીય રીતે, કે જેમાં આપણને કોઈ પ્રોડક્ટિવિટી નથી, એમાં આપણને કશો ફાયદો મળવાનો નથી. અને માટે બાઇબલ એવું કહે છે કે તમે વૈતરું કરી રહ્યા છો, તમે નકામી વેટ કરી રહ્યા છો. મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. અને આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે દોડી જવાની વાત છે. આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી જીવનની શાંતિ એટલે કે પાપોની માફી મેળવી લેવાની વાત છે. અને માટે જ આજનો જે દિવસ મંડળી તરીકે આપણે ઉજવી રહ્યા છે, ન્યૂનતમ સિક્કા દાન, એ એવું દાન કે જ્યારે કોઈની સાથે સમાધાન થાય તો પ્રભુનો આભાર માનતા એક સિક્કો આપણે અલગ મૂકીએ. એટલે ઘણા એવું થાય છે કે જેટલા વધારે સિક્કા એટલી વધારે લડાઈ, પણ હકીકતમાં એનાથી ઊંધું છે. લડાઈ ઘણી બધી થઈ હોય પણ સમાધાન થોડાક થયા હોય તો પછી સિક્કા થોડા જ આવે. એટલે જેમ વધારે સિક્કા એમ વધારે સમાધાનની નિશાની છે. અથવા તો જેટલી વખત આપણું સમાધાન થાય છે એટલી વખત જ સિક્કો મૂકવાની વાત છે. સામાન્ય રીતે દરેક જણ એવું કરે છે કે કેમ એ મને ખબર નથી. સામાન્ય રીતે આપણે આપણા પાકીટમાંથી 50 રૂપિયા કે 100 રૂપિયા ન્યૂનતમ સિક્કા દાન આપીએ છીએ. એમાં કોઈ ગણતરી રહેલી છે કે મને ખબર નથી. પણ ખરેખર તો જેમ વધારે સમાધાન એમ વધારે સિક્કા. એટલે જો મારા સિક્કા ઓછા છે તો એનો મતલબ કે સમાધાનો થયા નથી. કારણ કે કેટલી બધી વખત નાની મોટી બાબતોમાં ગેરસમજો થઈ જતી હોય છે, અથવા ઝઘડા થઈ જતા હોય છે, મનદુખ થઈ જતું હોય છે. અને ત્યાં સમાધાન કરવું અને ન્યૂનતમ સિક્કાનું દાન, એક નાનો સિક્કો પણ પ્રભુનો આભાર માનતા મૂકવો કે પ્રભુ અમારું સમાધાન થયું છે, એ સિક્કાની વાત આજે થઈ રહી છે. પણ તમે જાણો છો એનું મૂળ જ્યાં સુધી વ્યક્તિનું જીવતા ઈશ્વર સાથે સમાધાન થયું નથી ત્યાં સુધી વ્યક્તિ વચ્ચે, માણસ વચ્ચેનું સમાધાન એ કદી શક્ય નથી. એ સુપરફિશિયલ હોઈ શકે છે, એક દેખાવા પૂરતું હોઈ શકે, અથવા તો મનમાં સારું લાગે, અથવા તો લોકોને હું સારો દેખાઈશ એ બતાવવા માટેનું હોઈ શકે છે. પણ જે ડીપ ડાઉન, જે રિયલ, જે રિકન્સિલિએશન હોય, જે ખરેખર સમાધાન, એ સમાધાન ત્યારે જ શક્ય બને છે કે જ્યારે મેં મારા ઈશ્વર સાથે ખરું સમાધાન કર્યું છે. એટલે માણસ અને ઈશ્વર વચ્ચે જે પાપ છે કે જેને કારણે પ્રભુ મને શિક્ષા કરવાના છે, એની માફી માંગીને હું પ્રભુ સાથે સમાધાન કરી લઉં છું, તો પછીથી માણસ અને માણસ વચ્ચેના સમાધાનને બહુ સરળતા રહે છે. અને માટે આ સૌથી પહેલી બાબત છે. જેટલા દેવ સાથે શાંતિના માર્ગમાં ચાલી રહ્યા છે એટલા જ માણસો સાથે ખરા શાંતિના માર્ગમાં ચાલશે. ઘણી બધી વખત કામ ચલાવ સમાધાન એ ચાલ્યા કરતા હોય છે કે જેમાં તું તારા રસ્તે ને હું મારા રસ્તે, હવેથી હું તને કશું નહીં કહું અને તારે મને કશું નહીં કહેવાનું. એ પછીથી બહુ મોટો સમાજ હોય કે પછી દેશ હોય કે પછીથી કોઈ ચર્ચ હોય કે પછીથી એક નાનું કુટુંબ હોય કે પછી પતિ પત્ની, બે વ્યક્તિઓની વાત, પણ કેટલી બધી વખત આ રીતના સમાધાન ચાલ્યા કરતા હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જો સમાધાન થાય તો જે એકબીજાને નુકસાન પહોંચાડ્યું છે એના માટેની કોઈ માફી કે એની ભરપાઈ કરવાની હોતી નથી. પણ હવે પછીથી
તું શાંત રહેજે, હું શાંત રહીશ, એવા સમાધાનમાં ચાલવામાં આવે છે કે જ્યાં ઈશ્વરની કોઈ હાજરીની વાત હોતી નથી. પણ બાઇબલ અને મહિલા સંગત તરીકે ન્યૂનતમ સિક્કાદાનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે પૂરી માફી, જે રીતે માણસ અને ઈશ્વર વચ્ચેનું સમાધાન, એ રીતે માણસ અને માણસ વચ્ચેના સમાધાનની વાત કરવામાં આવી રહી છે. તમને ખબર છે કેટલી બધી વખત માણસ અને ઈશ્વર વચ્ચે સમાધાન બહુ સહેલું હોય છે. એકાંતમાં બેસીને કોઈ જાહેર મીટિંગોમાં કોઈ વખતે બહુ સરસ વર્શિપ ચાલી રહી હોય છે અને ઈશ્વરનો આત્મા આપણને કહે છે અને આપણે કોઈ રીતે પ્રભુના આત્માની વાણી સાંભળીએ છીએ, આપણા હૃદયોને પ્રભુની આગળ ખુલ્લા કરીએ છીએ, કબૂલાત કરીએ છીએ, માફી માંગીએ છીએ અને ઈશ્વર સાથેનું સમાધાન એ થઈ જાય છે. પણ માણસ અને માણસ વચ્ચેના સમાધાનને ઘણી બધી વખત બહુ જ મુશ્કેલી પડે છે. ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. કેટલી બધી વખત માફ કરવું એ માણસોને માટે બહુ જ ભારે થઈ પડે છે અને એના કારણે શું થાય છે કે માણસના હૃદયોમાં વેર વધતું જાય છે. બાઇબલમાં એવું કીધું છે કે કડવાશ રૂપી જળ આપણામાં મૂળ હલે છે અને એક વિચાર પછી બીજો વિચાર, બીજાની ઉપર ત્રીજો વિચાર, ત્રીજા પછીથી એક ચોથી સમજણ, એક બીજો બનાવ અને એમ કરીને કોઈક વ્યક્તિ માટે અથવા તો કોઈક ચર્ચ માટે અથવા તો કુટુંબમાં એક પ્રકારની સમજણ બંધાતી જાય છે અને એને કારણે જે કડવાશ ઉપાય છે, જે વેર બંધાય છે, જે બદલો લેવાની ભાવના આપણામાં વધારે ને વધારે જોર પકડતી જાય છે. કેટલી બધી વખત એને કારણે આપણામાં ખુન્નસ આવે છે. ખુન્નસ શું છે ખબર કે એ વ્યક્તિએ મારા માટે જે ખોટું કર્યું છે એનો વધારે જોરથી બદલો લેવાની તીવ્રતા, એક ખુન્નસ મારામાં હોય છે. હું એવી તક શોધું છું, એવી પરિસ્થિતિ શોધું છું કે હું બદલો લઈ શકું, હું પણ સામે બોલી શકું, હું પણ સામે કંઈક કરી શકું, હું પણ બતાવી શકું કે મારામાં બદલો લેવાની ભાવના છે. હું એવું બતાવી શકું કે જો તે મારા માટે ખોટું કર્યું છે તો હું પણ તારી સામે એવું કરી શકું છું અને એક ખુન્નસ આપણામાં ડેવલપ થાય છે. કેટલી બધી વખત એને રીતે કચકચ અને કજિયો અને તકરાર અને માણસ વચ્ચેનું સમાધાન એ કેટલી બધી વખત બહુ મુશ્કેલ બને છે. તમને ખબર છે બોલાયેલા અમુક શબ્દો માણસોને વર્ષો સુધી યાદ રહેશે. ઘણા એવું કહે છે કે મરી જઈશ ત્યાં સુધી યાદ રાખીશ. તમે મને જે કીધું છે ને એ હું મરી જઈશ ત્યાં સુધી યાદ રાખીશ. ઘણા એવું કહેતા હોય છે કે કબરમાં જઈશ ને તો બી તને તો માફ નહીં જ કરું. કારણ કે આપણે નક્કી કરી નાખ્યું હોય છે કે મને કોઈ દિવસ માફ નહીં કરે અને માટે એ જે એક ન્યૂનતમ સિક્કો એ બાકી રહી જાય છે એ વ્યક્તિના નામે. અને કેટલી બધી વખત આપણા હૃદય, આપણા મનમાં કોઈક બનાવ, કોઈક પ્રસંગ, કોઈક શબ્દ કેટલા બધા કાની ઘા પાડ્યા હોય છે કે જેમાં આપણે પીડાતા હોઈએ છીએ. પાછલા દિવસોમાં પણ એ બાબતે મેં શિક્ષણ આપ્યું છે. તમને ખબર છે સૌથી વધારે દુઃખી વ્યક્તિ કોણ હોય છે કે જે પોતે બીજાને માફ નથી કરતો. કારણ કે એના હૃદયમાં એ શબ્દોનો ભાર લઈને એ ચાલ્યા કરે છે. આખું જીવન એ શબ્દોનો ભાર લઈને ચાલે છે અને એ ભાર પછી એટલો બધો ભારે થઈ જાય છે કે જીવન જીવવું બહુ મુશ્કેલ થઈ જાય છે. અને માટે જ માફી એ આપણને શાંતિના માર્ગમાં દોરી લઈ જાય છે. તમને ખબર છે એનું મૂળ શું છે? એનું મૂળ એ છે કે જેમ અમને અમારા
અમારા અપરાધો અમારા પ્રભુએ માફ કર્યા છે, માટે હું બીજાઓના અપરાધોને માફ કરીશ. આ એનો સિદ્ધાંત રહેલો છે. શા માટે મારે કોઈને માફ કરી દેવું જોઈએ કે જે બહુ જ ભારે છે, જે બહુ કડવું છે, કે જે માફ કરી શકાય એમ નથી. બધું માફ થાય પણ આ તો કદી માફ ના થાય એવી ગણતરી આપણે કરીએ છીએ. આપણે એવું જજમેન્ટ પાસ કરીએ છીએ કે ભાઈ બીજું કશું કર્યું હોત તો વાત જુદી, પણ એને આવું કર્યું ને, એ વ્યક્તિ આવું બોલી એટલે કદી માફ ના થાય. કોઈ આવું માફ નહીં કરે, અને છતાં માફ થઈ શકે છે. કેમ? કારણ કે મારા અનેક ઘણા પાપ એક નાની કબૂલાતથી મારા જીવતા ઈશ્વરે માફ કરી દીધું. વિધિન અ સેકન્ડ, એક ક્ષણભરમાં, અને મને નવો બનાવી દીધો, મને ન્યાયપણાનો જબ્બો આપ્યો. બાઇબલ એવું કહે છે પૂર્વથી પશ્ચિમ જેટલું દૂર છે એટલા મેં તમારા અપરાધો તમારાથી દૂર કરી નાખ્યા છે, અને મેં તમારા પાપને સમુદ્રના ઊંડાણમાં નાખી દીધા છે કે જેને હું ફરીથી કાઢતો નથી. કારણ કે પ્રભુએ મને માફ કર્યું. મેં પ્રભુની આગળ કેટલું બધું ખરાબ કર્યું, કેટલા બધા લાંબા સમયથી કર્યું, અને વારંવાર કર્યું. પ્રભુએ મને એક સેકન્ડમાં માફ કર્યું છે, અને માટે હવે મારી ફરજ બને છે કે હું કોઈને માફ કરું. માટે વડાઓ આ ન્યૂનતમ સિક્કાદાન આજે આપણને ફરી એકવાર યાદ દેવડાવે છે કે આપણે રોજના જીવનમાં જો કોઈને માફ કરવાનું બાકી છે તો આજે આપણે માફ કરી દઈએ. પકડી રાખ્યું છે આપણે કે મને તો કોઈ દિવસ માફ નહીં, આ માફીના લાયક જ નથી. આપણે ન્યાયના સિંહાસન પર બેસીએ છીએ અને પછી આપણે એવું એક જજમેન્ટ પાસ કરે છે, આ માફીના માટે લાયક જ નથી. હું પણ લાયક નહોતો, પ્રભુએ મને માફ કર્યો છે, અને માટે હું એને માફ કરું છું. એ વ્યક્તિ જો નથી બદલાતી તો પ્રભુ એની પાસેથી જવાબ લેશે, પણ મારી અને તમારી જવાબદારી એ છે કે હું એ વ્યક્તિને માફ કરું. કારણ કે આપણે પ્રાર્થના જે કરીએ છીએ કે જેમ અમે અમારા અપરાધીઓને માફ કર્યા છે તેમ તું અમારા અપરાધો અમને માફ. એનો મતલબ કે જો હું કોઈને માફ નથી કરતો તો પ્રભુ મને માફ નથી કરતા. મારા પાપ એમ રહે છે. મેં પાપોની કબૂલાત કરી હોવા છતાં પણ એ એમના એમ રહ્યા છે, કારણ કે મેં કોઈને માફ નથી કર્યું. અને માટે આજે આ ન્યૂનતમ સિક્કાદાન પ્રભુ આપણને હક મારી રહ્યા છે. શાંતિના માર્ગમાં ચાલવા માટે પ્રભુ આપણને બોલાવી રહ્યા છે. તમને ખબર છે થોડા વખત પહેલા રિલાયન્સ ના જે માલિકો છે, અંબાણી બંને ભાઈઓ મિલકત માટે કોર્ટમાં ગયા. થોડા વર્ષો પહેલા વડોદરાનું જે રાજવી કુટુંબ છે એ અબજો રૂપિયાની મિલકત માટે કોર્ટમાં ગયા. કેટલી બધી વખત મંડળી કોર્ટમાં જતી, કેટલી બધી વખત કુટુંબો કોર્ટમાં જતા હોય છે. કારણ કે કોઈ જગ્યાએ માફ નહીં કરવાનો સ્વભાવ. એવું લાગે છે કે હું જે કરી રહ્યો છું એ સંપૂર્ણ રીતે સાચું જ છે અને આ જ સાચું છે. સામેવાળી વ્યક્તિ પૂરેપૂરી ખોટી છે, અને માટે કોઈ જાતનું સમાધાન નહીં, કોઈ જાતની માફી નહીં. અને માટે પ્રશ્ન એ ચરમસીમાએ પહોંચે છે. એકબીજાની સામે ભય ચડાવવામાં આવે છે, અને પ્રશ્ન બહુ વિકટ થઈ જતો હોય છે. હું તમારી આગળ એક અગત્યની બાબત અત્યારે કહેવા માંગુ છું. જ્યારે પણ આપણે કોઈને માફ કરીએ છીએ ત્યારે આપણે આપણા હૃદયમાં એવું સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે ખોટ એ મારા પાસે જ રહેશે. જો તમે કોઈને માફી આપીને કંઈક મેળવવા માંગો છો તો તમારું ગણિત ખોટું છે.
જ્યારે તમે કોઈકને માફ કરો છો એનો મતલબ એ છે કે નુકસાન તમારે ભોગવવાનું છે. યુ હેવ ટુ સફર. કેમ આવું? કારણ કે મેં જ્યારે અનેક ઘણા પાપ કર્યા હતા જેને કારણે ખરેખર તો મને નરકમાં શિક્ષા થવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખોટ ભોગવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુઃખ ઉઠાવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોરડા ખાધા અને ખીલાનો માર ખાધો ને કાંટાનો મુગટ પહેર્યો અને પોતાનો જીવ સુદ્ધા આપી દીધો. અને બદલામાં મને જે મળે છે એ મફત માફી, તરત માફી, કાયમ માટેની માફી, જેમાં બદલામાં પ્રભુ મારી પાસેથી કશું માંગતા નથી કે તું મને આટલા પૈસા આપશે તો માફી મળશે, કે તું આવું કરશે તો જ તને માફી મળશે. ઇટ ઇઝ ફ્રી. માટે જો ખ્રિસ્તના પગલામાં પગ મૂકીએ છીએ તો મારે જે માફી આપવાની છે એ મફત જ આપવાની છે. એનો મતલબ કે એ વ્યક્તિ મારી વિરુદ્ધ જે શબ્દો બોલી ગઈ, જે વ્યવહાર કર્યો, જે મારું લઈ લીધું, મને જ્યાં એ વ્યક્તિએ પછાડ્યો છે, એ બધું મારે સહન કરી લેવાનું અને એમ કહેવાનું, એવરીથિંગ ઇઝ ફાઇન, હું તને માફ કરું છું. અને ત્યાં માફી એટલે ખોટ મારે જ ભોગવવાની. અને માટે કેટલા બધાને આ ખોટ ભોગવવાની બહુ ભારે લાગે છે. કેટલા બધાને એવું લાગે છે મારે જ સહન કરવાનું, મારે જ ભોગવવાનું, મારે જ જતું કરવાનું. પણ જે શાંતિનો માર્ગ છે એમાં જ્યારે તમે ખોટ ભોગવીને કોઈને માફ કરો છો એનો એક અજાયબ જેવો આશીર્વાદ પ્રભુ આપે છે. કારણ કે મારો તમારો ઈશ્વર એ ન્યાયી ઈશ્વર છે, એ અન્યાયી ઈશ્વર નથી, એ જોનાર ઈશ્વર છે, એ ભૂલી જનાર ઈશ્વર નથી. અને આ ઈશ્વર મારા અને તમારા જીવનમાં અજાયબ જેવું કાર્ય કરે છે. અને માટે ભલાઓ હું તમારી આગળ આ પ્રશ્ન અત્યારે મૂકવા માંગુ છું. બે પ્રશ્ન હું તમારી આગળ મૂકવા માંગુ છું. સૌથી પહેલી બાબત, શું તમે શાંતિના માર્ગમાં ચાલી રહ્યા છો? શું તમને ખરેખર ખાતરી છે કે તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી માફી મળી ગઈ છે? આર યુ શ્યોર? કે પછીથી તમારા પાપ તમારી અને ઈશ્વરની વચમાં હજુ પણ છે અને ઈશ્વરે પોતાનું મુખ અવળું ફેરવી લીધું છે અને તમારું સાંભળતા નથી? જગતની બધી વસ્તુઓ છે પણ એક અશાંતિ અથવા તો ભવિષ્યની એક ચિંતા. શું તમે શાંતિના માર્ગમાં ચાલી રહ્યા છો? અને બીજો પ્રશ્ન કે શું તમે બીજાઓને માફ કરો છો? શું તમે ખોટ ભોગવવા માટે તૈયાર છો? નુકસાન સહન કરવા માટે તૈયાર છો? આ માફી એક્ચ્યુઅલી તમને કોઈ ફાયદો નહીં અપાવશે. તમારે નુકસાન ભોગવવું પડશે. પણ આ જીવતો ઈશ્વર કે જે ન્યાયી ઈશ્વર છે એ તમને જોઈને એનો એક અજાયબ આશીર્વાદ આપે છે. શાંતિના માર્ગમાં ચાલવાનો આશીર્વાદ. એ શાંતિનો માર્ગ કે જ્યાં નિરાંત છે, એક પ્રભુ પરનો આધાર છે. શું આપણે બીજાઓને માફ કરીએ છીએ? પછી આપણે અમુક બાબતોને પકડી રાખીએ છીએ કે આ વ્યક્તિને કદી માફ કરવા, અને માફ કરવા જેવી છે જ નહીં. કેટલી વાર એને માફ કરો, મેં બહુ વખત માફી આપી છે, હવે એ માફીને લાયક જ નથી. પણ જો પ્રભુ મારી 50 વર્ષની ઉંમરે કે 60 વર્ષની ઉંમરે કે 70 વર્ષની ઉંમરે મને એવું કહી દે કે મેં તને બહુ વર્ષો માફ કર્યો, હવે તું માફીને લાયક નથી, હવે તારે નરકને માટે તૈયાર થઈ જવાની જરૂર છે, તો મારી શું પરિસ્થિતિ? જો પ્રભુ એક ઉંમરે અથવા તો મારા અમુક પાપો ભેગા થયા પછીથી જો પ્રભુ મને એવું કહી દે કે હવે બહુ થઈ ગયું, હવે પછી હું તને કદી માફ નહીં કરું,
તો મારું શું કામ? માટે જેમ ખ્રિસ્તે મને માફ કર્યો છે, હું બીજાઓને માફ કરું છું. માટે બધાઓ આપણે બીજાઓને માફ કરવા માટે તૈયાર હોઈએ. અને જ્યારે આપણે સમાધાન કરી લઈએ છીએ, માફી આપી દઈએ છીએ કે માફી માંગી લઈએ છીએ, ત્યારે એક સિક્કો એ ન્યૂનતમ સિક્કાદાન. માટે બધાઓ પ્રભુ તમને આ માફી આપવા માટે તમારા હૃદયોને તૈયાર કરે. આમેન. આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ, પ્રભુની આગળ આપણા જીવનને આપણે ખુલ્લું કરીએ, વિચારી લઈએ શું મેં માફી મેળવી છે ઈસુ ખ્રિસ્ત પાસેથી. કારણ કે જો ખ્રિસ્તે માફી આપી છે, એ ખ્રિસ્તની